સમાચાર જોઈએ ખેડા નડિયાદથી। નડિયાદ મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભાના લઈને વોર્ડ નંબર 12ના કોર્પોરેટર હાર્દિક ભટ્ટે ગંભીર આક્ષેપો કર્યા। તેમનો દાવો છે કે તેઓ પ્રજાના વિકાસલક્ષી અને જાહેર હિતના પ્રશ્નોની રજૂઆત કરવા પહોંચ્યા, પરંતુ મેયર રજૂઆત સાંભળવા કે સ્વીકારવાની પણ તસ્દી લીધી નહીં અને ખૂબ જ ટૂંકા સમયમાં સભા પણ પૂર્ણ કરી। હાર્દિક ભટ્ટે આ વર્તનને માત્ર વિરોધ પક્ષ નહીં પરંતુ સમગ્ર નડિયાદની જનતાના અવાજનું અપમાન ગણાવ્યું। સાથે જ તેમણે પ્રજાના હિતના પ્રશ્નો માટે બંધારણીય અને લોકશાહી માર્ગે સંઘર્ષ ચાલુ રાખવાની વાત કરી। પીવાના પાણી મળી જાય છે, ઘરમાં વાસ મારે છે, લોકો બીમાર પડે છે, મચ્છરોની સમસ્યા છે, કાંસનો ખૂબ અઘરો પ્રશ્ન છે। હું કહેતો હતો, હું સોશિયલ મીડિયામાં વારંવાર આવીને કહેતો હતો, પ્રજાની માટે રજૂઆત કરતો હતો કે ભાઈ આની અંદર ગટરના પાણી છે, પરંતુ કેમ કરીને આ લોકો સમજવા તૈયાર નહોતા। અને જ્યારે મારે સમજાવવું છે કે પાણી ક્યાંથી આવે છે, આ શું સિસ્ટમ છે, પણ સમજવું જ નથી। એટલે જે કહેવત છે ને, सरदार लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से, इनकलाब जिंदाबाद, भारत माता की जय।